E0 ઓફ ધી ઇલેક્ટ્રોડ જે છે એને જ આપણે કહીએ છીએ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ અથવા તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ. એના વિશેની બધી જ માહિતી આપણે મેળવી કે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે એના માટે આપણે આખી ને આખી જે EMF સિરીઝ જે છે એ આપણે જોઈ અને એના પરથી MCQs કઈ રીતે પૂછાય એ પણ આપણે જોયું. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ કે જે પ્રમાણિત જે EMF છે એમાં એક કન્ડિશન છે. આમ તો 3 કન્ડિશન છે, 298 કેલ્વિન ટેમ્પરેચર, રાઈટ, 1 બાર પ્રેશર. હવે આ તો રૂમ ટેમ્પરેચર અને રૂમ ટેમ્પરેચરની કન્ડિશન છે કે 1 બાર પ્રેશર ઓબ્વિયસલી હોય છે જે એટમોસ્ફિયરમાં હોય છે, અને બીજી જે કન્ડિશન છે 298 એ પણ જનરલી ચાલો લેબોરેટરીમાં તાપમાન છે. પરંતુ જે ત્રીજી કન્ડિશન છે એ છે 1 મોલર કન્સન્ટ્રેશન ઓફ ધી સોલ્યુશન. પરંતુ એ કન્ડિશન તો દર વખતે ટ્રુ થાય એવું જરૂરી નથી, રાઈટ. એનો મતલબ કે જે 1 મોલર સાંદ્રતા કરતા જો સાંદ્રતા બદલાય તો શું થશે, તો ઓબ્વિયસલી જે છે એ પ્રમાણિત નહીં રહે, તો બિન પ્રમાણિત થઈ જશે. તો બિન પ્રમાણિત જે કોષનો પોટેન્શિયલ છે એ કઈ રીતે મેળવી શકાય, તો એ મેળવી શકાય નર્ન્સ સમીકરણ વડે, રાઈટ. તો જે નર્ન્સ સમીકરણ છે, રાઈટ, એ નર્ન્સ સમીકરણ કઈ રીતે તારવવું, રાઈટ, ગિબ્સ ઉર્જા સાથે શું સંકળાયેલું છે, આ જે ગિબ્સ ઉર્જા છે અને જે કોષ છે એની વચ્ચેનો શું સંબંધ છે, એ બધી જ વાત આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. આમ જોવા જઈએ તો ખરેખર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. સ્ટાર્ટ કરીએ છીએ. બેઝિક આપણે લખીએ છીએ કે આપણે ડેનિયલ સેલ લખીએ તો ડેનિયલ સેલ જો તમને યાદ હોય તો આપણે આ રીતે લખેલો હતો કે ડેનિયલ સેલમાં આપણે એવું કીધું હતું કે એનોડ તરીકે હોય ઝિંક, રાઈટ. તો ધારો કે આ છે ઝિંક, ફાઇન. હવે ઝિંક છે સોલિડ સ્ટેટમાં હતું, પછી એ કેમાં કન્વર્ટ થતું હતું, તો એનોડ પર ઓક્સિડેશન થઈને આ કન્વર્ટ થતું હતું Zn+2, રાઈટ. અને આપણે એવું કીધું હતું કે આ હોય એક્વિયસ સ્ટેટમાં અને એની જે કન્સન્ટ્રેશન છે એ 1 મોલર. હવે એ 1 મોલર નથી, કોઈ પણ મોલર છે, એટલે આપણે આ કહીએ છીએ x મોલર, રાઈટ. કેમ કે આપણે બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવની અથવા તો બિન પ્રમાણિત EMF ની વાત કરીએ છીએ એટલા માટે. તો બિન પ્રમાણિત છે. ચાલો, તો બીજું આપણે કહીએ છીએ કે કોપર હતું +2, એની પણ આપણે વાત કરીએ એક્વિયસ માં હતું પરંતુ એની સાંદ્રતા પણ હતી y મોલર. કોઈ પણ એક પણ જો કદાચ પેલું હોય, એક પણ કદાચની જો સાંદ્રતા અલગ હોય ને તો પણ એ છે ને બિન પ્રમાણિત જ થશે, રાઈટ. આપણે બંનેની સાંદ્રતા અલગ કરીએ છીએ અને એ થાય છે કન્વર્ટ કોપર સોલિડ. બિન પ્રમાણિત કોષ છે, રાઈટ. તો આને જ આપણે કહીએ છીએ બિન પ્રમાણિત કોષ. ખ્યાલ આવશે? બિન પ્રમાણિત કોષમાં જો કશું નવું નથી, ખાલી માત્ર જે x અને y છે એની સાંદ્રતા જે છે એ અલગ થઈ ગઈ, ફાઇન. હવે આપણે કહીએ છીએ કે આ બિન પ્રમાણિત કોષ માટે છે પોટેન્શિયલ તો આપણે મેળવી શકીએ નર્ન્સ સમીકરણ વડે. હવે નર્ન્સ સમીકરણની તારવણી કરતા પહેલા આપણે ગિબ્સ ઉર્જા જોવું જોઈએ. હવે બિન પ્રમાણિત કોષ છે એના EMF ને કેના વડે દર્શાવાય, સિમ્પલ, એમાં 0 આવે નહીં, એટલે E0 સેલ ની જગ્યાએ આને આપણે શું કહીશું, E સેલ, રાઈટ. તો આને E સેલ કહીશું. આનો પણ EMF તો મળે, આને પણ જોડીએ ને, જો આની 1 મોલર સાંદ્રતા ન હોય તો પણ એની વચ્ચે વોલ્ટેજ તો કંઈક મળશે, રાઈટ. તમને એ ક્લિયર થઈ જવું જોઈએ કે આ ઇલેક્ટ્રોડ છે, આ ઇલેક્ટ્રોડ છે અને બંનેને જ્યારે વોલ્ટમીટર થી કનેક્ટ કરવામાં આવે તો જે મળે છે એને જ આપણે કહીએ છીએ EMF અથવા તો E સેલ. આ ક્લિયર છે? ઓકે, ચાલો આગળ વાત કરીએ છીએ. હવે આને જે છે એ ડેલ્ટા G સાથે સંબંધ છે. હવે જે ડેલ્ટા G છે એ શું છે, તો કે એ વર્ક ડન છે, રાઈટ, કે જે વર્ક થયું છે એ છે. હવે આપણને ખબર છે કે અહીંયા તો જે વર્ક થાય છે એ કેમિકલ રિએક્શન ની મદદથી થાય છે, કેમ કે કેમિકલ રિએક્શન ઓબ્વિયસલી થાય છે. અને કેમિકલ રિએક્શનમાં જે થાય એ કઈ રીતે થાય, તો કે અહીંયા જે ડેલ્ટા G છે ને શું હશે, તો કે અહીંયા ડેલ્ટા G એ W ઇલેક્ટ્રિક હશે, રાઈટ. તો અહીંયા આપણે વાત કરીએ છીએ ગિબ્સ ઉર્જાની. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ધ્યાનથી જોજો, રાઈટ. ગિબ્સ ઉર્જા, એને આપણે કહીએ છીએ ડેલ્ટા G. ગિબ્સ ઉર્જા છે એ કોના જેટલી હોય, તો આપણને ખબર છે કે જે મહત્તમ કાર્ય છે, રાઈટ, W max જેટલું હોય, મહત્તમ કાર્ય જેટલું હોય. અને અહીંયા જે મહત્તમ કાર્ય શેમાં બને છે, તો કે મહત્તમ કાર્ય કેમિકલ એનર્જીનું કન્વર્ટ થઈને ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ થાય છે. તો તમે ઇલેક્ટ્રિક વર્કનું જે સૂત્ર છે એ શોધીને મને કહો કે ઇલેક્ટ્રિક વર્ક ફાઇન્ડ કરવું હોય વિદ્યુતીય કાર્ય તો કઈ રીતે ફાઇન્ડ થાય. ચાલો, તો એ આપણે કહીએ છીએ. તો આ જે ડેલ્ટા G છે, તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ કેટલું થવું જોઈએ, તો થવું જોઈએ W ઓફ ઇલેક્ટ્રિક. W ઓફ ઇલેક્ટ્રિક, W ઓફ ઇલેક્ટ્રિક મીન્સ કે જે ઇલેક્ટ્રિક વિદ્યુતીય કાર્ય થશે એટલે W ઓફ ઇલેક્ટ્રિક લખ્યું છે. હવે વિચારો કે W ઓફ ઇલેક્ટ્રિક જે થવાનું છે, કાર્ય જે થશે ડેલ્ટા G, રાઈટ, એ કેટલું થશે, તો તમને સૂત્ર યાદ આવી ગયું હોય કે ફિઝિક્સમાં આપણે ભણતા હોય કે એ થાય Q * V જેટલું, રાઈટ. કે જે પણ ચાર્જ ટ્રાન્સફર થાય છે ઇન્ટુ જે પોટેન્શિયલ ડિફરન્સ છે VA.
આ V તો આપણને ખબર છે, એને જ આપણે કીધું વોલ્ટમીટર નું રીડિંગ એટલે કે EMF, તો આ V તો ખબર છે. હવે આ Q જે છે ને એ ચાર્જ છે, એ આપણને નથી ખબર. ચાલો તો એની થોડીક આપણે વાત કરીએ. હવે થોડીક રિએક્શન લખીએ એટલે આપણને Q પણ સમજાઈ જશે. Q ચાર્જ જ છે, ચાર્જ કેટલો એક્સચેન્જ પામે છે જોઈએ. ચાલો હું પહેલા અહીંયા લખું છું એનોડ ની રિએક્શન, રાઈટ. એનોડ પર કોણ છે તો કે પહેલા આપણે આના માટે વાત કરી દઈએ, ડેનિયલ સેલ માટે, પછી કોઈ પણ માટે વાત કરી શકીએ. એનોડ પર છે એ છે ઝિંક, શું પામે છે ઓક્સિડેશન. તો ઝિંક છે એ Zn+2 માં કન્વર્ટ થાય છે, પ્લસ 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે. બીજી તરફ જે કેથોડ પર જે છે એ કોણ છે તો કે કેથોડ પર છે કોપર, કેથોડ, અને એ શું થાય તો કે Cu+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવે અને કોપર સોલિડમાં કન્વર્ટ થાય. ફાઇન. જુઓ તો જે આ Q છે એ છે ચાર્જ, રાઈટ. ચાર્જ જે છે એક્સચેન્જ જેટલો ચાર્જ પામે છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચે એ કહીએ છીએ. તો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે હવે આખે આખો સેલ દોરવાની જરૂર નથી, તમને ખબર છે આ તરફ ઝિંકનો ઇલેક્ટ્રોડ હશે, આ તરફ કોપરનો ઇલેક્ટ્રોડ હશે, બંને તરફ ઇલેક્ટ્રોનની હેરફેર થતી હશે. કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે તો કે ઇલેક્ટ્રોનની જે હેરફેર થાય છે એ છે 2 ઇલેક્ટ્રોન. દેખાય છે? 2 ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે. 2 ઇલેક્ટ્રોન નથી, 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન છે. આ દેખાય છે? હા, કેમ કે આ જે રિએક્શન છે એ મોલ પર થતી રિએક્શન છે, તો આ 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન એક્સચેન્જ પામે છે. એનો મતલબ જે ડેનિયલ સેલ છે એમાં 2 મોલ ઇલેક્ટ્રોન એક્સચેન્જ પામે છે. ફાઇન, રાઈટ. હવે કોઈ પણ સેલ લઈએ ઇન જનરલ, તો ઇન જનરલ ધારો કે n મોલ ઇલેક્ટ્રોન એક્સચેન્જ પામતા હોય. જો ના પામતા હોય તમે બેલેન્સ કરો, રાઈટ. બેલેન્સ કરવું પડે ને. સપોઝ અહીંયા સિલ્વર હોતે તો અહીંયા સિલ્વર પ્લસ 1 ઇલેક્ટ્રોન ઇટ gives સિલ્વર, તો શું કરવું પડતે તો સિમ્પલ આપણે આને બેલેન્સ કરતે, રાઈટ, કે અહીંયા ટ્વાઇસ વડે મલ્ટીપ્લાય કરતે, તો ત્યારે 2 ઇલેક્ટ્રોન થતા એટલે પછી કેન્સલ થતા, પછી આપણે લખીએ કે 2 ઇલેક્ટ્રોન એક્સચેન્જ પામે છે. એટલે કે એક્સચેન્જ પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય. જનરલી વાત કરીએ છીએ કે સામાન્ય રીતે હેરફેર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન જે હેરફેર પામે છે એની સંખ્યા આપણે કહી દીધું એ કેટલી છે n છે. હવે આપણે એ કહેવાનું છે તો કેટલો ચાર્જ જે છે એ પામશે. હવે 1 ઇલેક્ટ્રોનનો ચાર્જ તો બધાને ખબર હોય. 1 ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય તો આપણે કહીએ છીએ 1 ઇલેક્ટ્રોનની n મોલ છે, રાઈટ. 1 ઇલેક્ટ્રોનની સંખ્યા એનો ચાર્જ કેટલો હોય તો કે 1 ઇલેક્ટ્રોનનો ચાર્જ હોય -1.6 × 10⁻⁹ કુલોમ્બ. તો 1 મોલ ઇલેક્ટ્રોનની સંખ્યા એનો ચાર્જ કેટલો થાય 1 મોલ એટલે 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન. તો આનો જે ચાર્જ થશે એ તમે કેલ્ક્યુલેટ કરશો તો 6.022 × 10⁻23 × 1.6 × 10⁻⁹. તો આ જે આવશે એ નિયરલી અબાઉટ તો આવશે 96487 સમથિંગ, રાઈટ. 96487 સમથિંગ આવશે, રાઈટ. કેલ્ક્યુલેશન કરશો તો પરફેક્ટ, રાઈટ. તો એ જે આવશે એને આપણે એપ્રોક્સિમેટલી લેવાના છીએ, એને લેવાના છીએ 96500, 96500, રાઈટ. કેટલું તો કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ છે, રાઈટ. આ શું છે તો કે ચાર્જ ઓફ ધી 1 મોલ ઇલેક્ટ્રોન, ચાર્જ ઓફ 1 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે 96500. હવે આ જે 96500 કુલોમ્બ છે ને એને આપણે ધારી લઈએ કે એને આપણે કહી દઈએ કોઈક સંખ્યા, અથવા તો એને આપણે કોઈ ચિહ્ન દર્શાવી દઈએ, અને એ આપણને કીધું છે કે એને આપણે કહીશું 1 ફેરાડે. એટલે 1 ફેરાડે જ્યારે પણ લખીએ એટલે આપણે એવું સમજવાનું કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એટલે 96500 કુલોમ્બ. એટલે 1 મોલ નો થઈ ગયો તો આપણી પાસે કેટલા મોલ ઇલેક્ટ્રોન છે n મોલ. તો n મોલ નો વિદ્યુતભાર કેટલો થાય nf. ધ્યાનમાં આવે છે, રાઈટ. તો ચાલો આપણે આ ઇરેઝ કરીએ છીએ કેમ કે આપણે અહીંયા જ આગળ લખવાના છીએ. તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર થયો 96500 f. એને આપણે શું કીધું 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 1 ફેરાડે. 1f એટલે કે ફેરાડ, રાઈટ. આ ફેરાડેની વ્યાખ્યા છે, યાદ રાખજો. 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એને જ આપણે કહીશું 1 ફેરાડે. હવે આપણે કહીએ છીએ કે તો n મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થશે સિમ્પલ nf, રાઈટ. તો આ આપણી પાસે આવશે હવે n મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર.
n મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો એ કેટલું આવવું જોઈએ, રાઈટ? તો વિદ્યુતભાર છે, હવે ઇલેક્ટ્રોન છે તો એનો માઈનસ હશે ઓબ્વિયસલી, તો -1.6 વડે મલ્ટીપ્લાય કરીએ તો એ આવશે -f, રાઈટ? તો n * f, તો આ આવશે -nf કુલમ. ફાઇન. તો જે q છે, q આપણને મળી ગયો જો કુલમ, રાઈટ? આ કુલમ છે, સાઈન દર્શાવવા માટે લખી દઈએ કુલમ, રાઈટ? સાઈન આપણે દર્શાવેલી છે -nf ઇલેક્ટ્રોનના ચાર્જ સાથે. તો આટલો જે છે એ આપણને દેખાય કે આટલો જે છે વિદ્યુતભાર એક્સચેન્જ પામે છે. તો અહીંયા આપણે લખી શકીએ જો, તો આના પરથી આપણે કહી શકીએ કે કેટલો વિદ્યુતભાર એક્સચેન્જ પામે છે, તો કે -nf પામે છે. બીજું એનો EMF વોલ્ટેજ કેટલો છે ડિફરન્સ, તો કે E શેલ જેટલો, તો આ આવશે E શેલ. ફાઇન. એનો મતલબ ડેલ્ટા G is equal to -nf E શેલ આ રીતે આવશે. ડેલ્ટા G is equal to -nf E શેલ. જો ડેલ્ટા G0 લેતા હોય તો અહીંયા આવશે E0 શેલ, રાઈટ? તો ડેલ્ટા G0 is equal to -nf E0 શેલ, અને જો ડેલ્ટા G લેતા હોય તો આવશે -nf E શેલ, રાઈટ? આ એક ઇક્વેશન અત્યારે યાદ રાખવાનું છે. તો પહેલા આપણે જે જોયું એ તો ગિબ્સ મુક્ત ઉર્જા વિશે જોયું, ગિબ્સ ઉર્જા વિશે, રાઈટ? તો ગિબ્સ ઉર્જાનું જે સૂત્ર છે એ યાદ રાખવાનું છે. અને હવે એક જે ઉષ્માગતિશાસ્ત્રનું સૂત્ર હતું એના પરથી નર્સ સમીકરણ તારવવાના છે, રાઈટ? તો નર્સ સમીકરણની વાત કરીએ છીએ કેમ કે આપણે ટોપિક એ સ્ટાર્ટ કરેલો હતો. તો આ આપણે વાત કરી ડેલ્ટા G ની, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ રિલેશન કઈ રીતે આવ્યું ને આ આખા રિલેશન યાદ રાખવાનું છે. ફાઇન. ચાલો હવે આપણે આ વાત કરી છે બિન પ્રમાણિત E શેલ માટે. તો બિન પ્રમાણિત કોષનો વિદ્યુત ધ્રુવ શોધવા માટે જ વાત કરી દઈએ. ચાલો, બિન પ્રમાણિત કોષનો EMF શોધવા માટેનું સૂત્ર, એને જ આપણે કહીશું નર્સ સમીકરણ. EMF શોધવા માટેનું સૂત્ર, એને જ આપણે શું કહીશું, એને જ આપણે કહીશું નર્સ સમીકરણ. હવે નર્સ સમીકરણ કઈ રીતે આવ્યું ને આપણી ટેક્સ્ટ બુકમાં તો આપણને ડાયરેક્ટ આપી દીધું છે, પણ ખાસ આપણે તારવતા શીખવાનું છે કેમ કે એના પરથી આપણે દાખલા જે ગણવાના છે ને ઇમ્પોર્ટન્ટ છે. એટલા કઈ રીતે તારવી શકાય, તો એના માટે ઉષ્માગતિશાસ્ત્રનું એક નાનકડું જે ઇક્વેશન છે ને યાદ કરવાનું છે. જો ઉષ્માગતિશાસ્ત્ર જે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર છે એ તમે વ્યવસ્થિત જોયું હોય તો એ જ્યારે ફિનિશ થાય છે લાસ્ટમાં ત્યારે એક ઇક્વેશન હતું, આમ તો બે ઇક્વેશન હતા, એક જે આપણે હમણાં તારવી દીધું, રાઈટ? એક ઇક્વેશન આ હતું, યાદ કરો અંદર ડેલ્ટા G is equal to -nf E શેલ, રાઈટ? ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર જ્યારે પૂરું થાય છે ત્યારે એક ઇક્વેશન આ હતું અને એક ઇક્વેશન આવી રીતનું હતું કે નર્સ સમીકરણ સ્ટાર્ટ કરતા પહેલા ક્યાંથી આવે છે તો કે થર્મોડાયનેમિક્સ, એટલે આપણે લખીશું ઉષ્માગતિશાસ્ત્ર પરથી, રાઈટ? આમ તો એના સમીકરણ પરથી, એ સમીકરણમાં આપણે આવું જોયું કે ડેલ્ટા G is equal to ડેલ્ટા G0 પ્લસ RT ln KC. અથવા તો આ સેમ સમીકરણ તમે ક્યાં જોયેલું હોય, આ સેમ સમીકરણ સંતુલન ચેપ્ટરમાં પણ આપણે ભણેલા, રાઈટ? તો એ સમીકરણ હું તમને યાદ કરવાનું કહું છું કેમ કે એના પરથી આપણે આગળની વાત કરવાના છે. ફાઇન. ચાલો, તો ડેલ્ટા G is equal to ડેલ્ટા G0 પ્લસ RT ln KC. હવે KC વિશે ડીપમાં જતો નથી કેમ કે KC શું છે, સંતુલન અચળાંક છે અને મને આઈડિયા છે ત્યાં સુધી ઓલમોસ્ટ બધાને સંતુલન અચળાંક શું છે એ બહુ વેરી ક્લિયર છે, રાઈટ? તો સંતુલન અચળાંક વિશે આપણને ધ્યાનમાં છે. KC સંતુલન અચળાંક ધ્યાનમાં જશે તમને. ચાલો હવે આપણે આગળ વાત કરીએ છીએ. એક સૂત્ર તો હમણાં આપણે તારવ્યું કે ડેલ્ટા G is equal to -nf E શેલ. મૂકી શકાય વેલ્યુ, તો હું સિમ્પલ એની વેલ્યુ છે એ આમાં મૂકું છું. જો ડેલ્ટા G is equal to શું મૂકી શકાય તો કે આની જગ્યાએ મૂકી શકાય -nf E શેલ, આની જગ્યાએ શું મૂકી શકાય -nf E0 શેલ કેમ કે E0 છે, રાઈટ? તો આ ડેલ્ટા G0 છે તો આ પણ E0 આવશે અને આ થશે RT ln KC. RT ln KC થાય, રાઈટ? હવે આ KC છે એ તમને ખબર છે કે નિપજના છેદમાં પ્રક્રિયક, એની જે ઘાત આવે એ બધું યાદ રાખજો, રાઈટ? કેમ કે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, હમણાં આપણે એ બધું જ લખવાના છે. ચાલો, તો આપણે આ લખ્યું. હવે થોડુંક આને સિમ્પ્લિફાઈ કરી દઈએ. સિમ્પ્લિફાઈ કરવામાં આપણને એક વાત તો દેખાય છે કે આ NF છે એને થોડુંક આ રીતે કરી શકીએ. આ -nf છે એના વડે આખા સમીકરણને ડિવાઈડ કરી દો.
અહીંયા ડિવાઇડેડ બાય -nf ડિવાઇડેડ બાય -nf ડિવાઇડેડ બાય -nf તો અહીંયા શું વધશે E cell is equal to E0 cell minus કેમ કે આ માઈનસ છે તો અહીંયા કેન્સલ થઈ જશે અહીંયા કેન્સલ થઈ જશે અને અહીંયા આવી જશે માઈનસ RT ના છેદમાં NF ln KC રાઈટ હવે ln છે નેચરલ લોગ માં ફેરવવું હોય તો શું કરવું પડે તો હવે તો બધાને ખબર હોવી જ જોઈએ કે ln છે નેચરલ લોગ છે એને આપણે સામાન્ય 10 બેઝ માં ફેરવવું હોય તો એને આપણે લઈ જવું પડે 2.303 વડે મલ્ટીપ્લાય કરવું પડે 2.303 RT upon NF અને આ થઈ જશે log of KC જો અત્યાર સુધી મેં અહીંયા KC જ રાખ્યું છે કેમ મહત્વનું છે કેમ કે KC લખું તો તમને યાદ આવે કે એની ઘાત છે નિપજની સાંદ્રતા અને છેદમાં નિપજની જે તત્વયોગ મિતિ છે એની ઘાત આવે છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા અને એની પણ ઘાત આવે આ તમને યાદ રહે પરંતુ અહીંયા ડાયરેક્ટ હું હમણાં લખી દઈશ તો થોડું કન્ફ્યુઝ થાય એ પણ લખતા શીખવાના છીએ પરંતુ એક ઇક્વેશન મળ્યું છે હવે આપણે જ્યારે z ની નીટ જોઈએ ને તો આ ઇક્વેશન યાદ રાખીશું રાઈટ RTNF પરંતુ હમણાં આપણે આનું સિમ્પ્લિફિકેશન કરીને વેલ્યુ મૂકી દેવાના છે ની વેલ્યુ વાળું ઇક્વેશન પણ યાદ રાખીશું f ની વેલ્યુ કેટલી થાય 96500 રાઈટ જે ઇલેક્ટ્રોનનો 1 મોલ ઇલેક્ટ્રોનનો ચાર્જ છે રાઈટ તો કુલોમ્બ પર મોલ એટલે કે આ થશે 96500 r ની વેલ્યુ આપણને ખબર 8.314 રાઈટ t આપણને ખબર t એટલે કે રૂમ ટેમ્પરેચર 298 કેલ્વિન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા જે છે આ ઇક્વેશન એમાં જે આ t છે રાઈટ આ ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર હોય છે રૂમ ટેમ્પરેચર 298 કેલ્વિન એ મૂકીને આપણે એની વેલ્યુ કાઢીએ છીએ 0.05 ને હમણાં જે મૂકવાના છીએ તો આ ટેમ્પરેચર 298 r અને f તો બધાને ખબર હોય રાઈટ n ની વેલ્યુ એક્સચેન્જ પામતા ઇલેક્ટ્રોન રાઈટ એ જે સમીકરણ બને એમાં જોવાનું હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું તમને અહીંયા કહું અને એ એટલે જ્યારે પણ આ સ્ટેટમેન્ટ ખાસ તમે જ્યાં પણ લખવું હોય ને ત્યાં લખી રાખો અને જ્યાં પણ તમારે નોટ કરવું હોય ત્યાં કરી રાખો પણ જ્યારે પણ નોન સમીકરણ તમે વાપરો જ્યારે પણ નોન સમીકરણ યુઝ કરતા હો તો પહેલા તમારી પાસે બેલેન્સ ઇક્વેશન હોવું જોઈએ એનોડની રિએક્શન કેથોડની રિએક્શન અને એનાથી બનતી બેલેન્સ સમીકરણ હોવું જોઈએ તો જ તમને n ની વેલ્યુ ખબર પડશે અને અહીંયા એનોડની પાવર અને કેથોડની પાવર ખબર પડશે રાઈટ કઈ રીતે તો આપણી પાસે ડેનિયલ સેલ છે એનું એક્ઝામ્પલ લઈને કરીએ એની પહેલા આની વેલ્યુ હું મૂકી દઉં છું આની વેલ્યુ મૂકી દઈએ તો શું થાય તો આ બધી વેલ્યુ મૂકી દઈશું ને તો એક ઇક્વેશન બનશે જે આપણે ડાયરેક્ટ યાદ રાખવાના છીએ અને એ ડાયરેક્ટ જે સમીકરણ છે એને જ આપણે નન સમીકરણ કહીશું તો એ હું અહીંયા લખી દઉં અને નન સમીકરણ આપણી પાસે કંઈક આવું બનશે E સેલ વેલ્યુ સાથે રાઈટ વેલ્યુ બધી મૂકી દીધી છે તો બનશે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઈનસ 0.059 ડિવાઇડેડ બાય n log of હવે અહીંયા જે આવશે અત્યાર સુધી હું Kc જ રાખું છું Kc ની વેલ્યુ પછી મૂકે છે રાઈટ Kc હવે છે એ સંતુલનમાં ના હોય કેમ કે હવે જે E સેલ થઈ ગયું છે એટલે એ બદલાઈ ગયું હોય પણ અત્યારે સરળતા ખાતર Kc રાખ્યું છે ફાઇન ચાલો તો આપણે કહીએ છીએ એનોડ પર કઈ રિએક્શન થાય તો એ પણ લખી દઈએ કે એનોડ પર ડેનિયલ કોષ માટે વાત કરીએ છીએ રાઈટ પછી આપણે જનરલ વાત કરી દઈએ તો ડેનિયલ કોષ માટે વાત કરીએ તો પહેલા આપણે લખીશું એનોડ કેથોડ રાઈટ તો એનોડ પર શું થાય તો કે ઝિંક નું ઓક્સિડેશન Zn+2 2 ઇલેક્ટ્રોન કેથોડ પર શું થાય તો કે કોપર નું રિડક્શન કોપર +2 2 ઇલેક્ટ્રોન ઇટ gives કોપર કેટલા ઇલેક્ટ્રોન એક્સચેન્જ પામે તો કે 2 ઇલેક્ટ્રોન એક્સચેન્જ પામે છે 2 ઇલેક્ટ્રોન જેટલા ઇલેક્ટ્રોન એક્સચેન્જ પામતા હોય રાઈટ હવે સપોઝ જો આ બંને સેમ ન હોય તો સેમ કરવાનું અહીંયા 3 હોય ને અહીંયા 2 હોય તો દસા લઈને 6 કરવાનું રાઈટ એવા પણ આપણે ક્વેશ્ચન જ્યારે જોઈશું ત્યારે જોઈશું પરંતુ અત્યારે કદાચ સ્વાધ્યાયમાં ક્વેશ્ચન છે અત્યારે તમે જો બંને સેમ છે તો કોઈ પ્રોબ્લેમ નહીં તો n મળી ગયું આપણા માટે 2 તો આપણે આને માટે કહીશું E cell is equal to પહેલા આપણે આની છે બેલેન્સ ઇક્વેશન લખી દઈએ પછી આપણે સમજીશું રાઈટ ચાલો તો ઇક્વેશન શું થશે તો ઇક્વેશન આવું થશે અહીંયા છે Zn Cu+2 it gives Zn+2 Cu થાય આ ઇક્વેશન તો આના માટે E cell શું થશે E cell is equal to divided by કેટલા છે n2 આ થશે 2 log of હવે આવે Kc હવે Kc એટલે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા હવે સિમ્પલ વિચારો નિપજ કોણ છે Zn+2 અને કોપર
શું Zn+2 અને કોપરમાંથી શું કોપરની સાંદ્રતા હોય? નહીં, એ સોલિડ છે. જુઓ અહીંયા છે આ સોલિડ સ્ટેટમાં, તો માત્ર કોની સાંદ્રતા આવશે? Zn+2 ની. તો અહીંયા એમ લખાય Zn+2, તો આ થશે Zn+2. ફાઇન. આ તરફ કોની સાંદ્રતા આવશે? Zn તો સોલિડ છે, તો માત્ર કોપરની સાંદ્રતા, તો છેદમાં આવશે Cu+. ખબર પડી? રાઈટ. તો આ થશે નિપજના છેદમાં પ્રક્રિયક. આ જ તમારે યાદ રાખવાનું છે. પરંતુ ઇમ્પોર્ટન્ટ એ કે જો આને બેલેન્સ કરતી વખતે અહીંયા 2 અથવા તો અહીંયા 1 3 એવું કંઈ આવતું હોય તો એ અહીંયા ઘાતમાં ખાસ લખવાનું, એ ભૂલવાનું નહીં. રાઈટ. ઘણા છોકરાઓ એ મિસ્ટેક કરી દે અને એના લીધે જે આન્સર છે એ રોંગ આવે. ફાઇન. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો એ મિસ્ટેક કરવાની નહીં. બીજું અગત્યનું એ ઝિંક જે છે, ઝિંકનું દ્રાવણ એ કયું હોય? એનોડનું દ્રાવણ હોય, કેથોડનું હોય? એનોડનું હોય. અને કોપરનું જે દ્રાવણ છે Copper+2 એ કેનું હોય? કેથોડનું દ્રાવણ હોય. તો એમ પણ લખી શકાય કે આ એનોડની સાંદ્રતા છે અને આ કેથોડની સાંદ્રતા છે. તો જે સિમ્પલ ઇક્વેશન છે એ આપણે આવું લખીશું કે E cell is equal to E0 cell minus 0.059 divided by n log of એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. પરંતુ ખાસ જુઓ અહીંયા એ નહીં ભૂલવાની કે અહીંયા જે છે ને એ પાવર આવે અને એ પાવર તમારે ખાસ જે છે એ તમારે બેલેન્સ ઇક્વેશન પરથી લાવવાનો. રાઈટ. અને બેલેન્સ ઇક્વેશન પરથી કઈ રીતે લાવવાનો? એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે. રાઈટ. એક નાનકડું એક્ઝામ્પલ જોઈએ છે એટલે તમને છે ને આ આવડી જાય. એટલે જે હું કહેવા માંગુ છું ને કે શા માટે બેલેન્સ ઇક્વેશન લખવું એ ક્લિયર થઈ જાય ને એટલા માટે હું કહું છું. ફાઇન. ચાલો, તો બેલેન્સ ઇક્વેશન આપણે પરથી એક નાનકડું એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને નંદ સમીકરણ આખું ક્લિયર થઈ જાય. ધ્યાન રહેશે? રાઈટ. તો એકવાર નંદ સમીકરણ છે આજે એ નોટ ડાઉન કરી લો, પછી આપણે એક એક્ઝામ્પલ લઈએ. કે ચાલો એક્ઝામ્પલ લઈએ છીએ નંદ સમીકરણ છે એના પરથી. હવે નંદ સમીકરણ પ્રશ્ન થાય કે સર બે આપણી પાસે આવ્યું, એક તો E0 સેલ નું સૂત્ર આવ્યું છે અને એક E સેલ નું સૂત્ર આવ્યું છે. રાઈટ. બે સૂત્રો આવ્યા છે. તો કયું સૂત્ર કઈ રીતે યુઝ કરવું? સિમ્પલ. જ્યારે પણ પ્રમાણિત પરિસ્થિતિ આપેલી હોય ત્યારે E0 સેલ વાપરો. E0 સેલ E0 રિડક્શન ઓફ કેથોડ E0 રિડક્શન ઓફ એનોડ. અને બિન પ્રમાણિત પરિસ્થિતિ આપેલી છે. બિન પ્રમાણિત એટલે કઈ? તો કે આવી પરિસ્થિતિ. ધારો કે આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલમાં આપણને બે વિદ્યુત ધ્રુવ આપેલા છે એનોડ અને કેથોડ તરીકે. આ તરફ આપેલું છે એલ્યુમિનિયમ. ઇટ ગિવ્સ એલ્યુમિનિયમ +3. રાઈટ. એની સાંદ્રતા કંઈક આપેલી છે. આપણને સાંદ્રતાથી અત્યારે તો આપણને રિપ્રેઝન્ટ કરતા શીખવું છે. સાંદ્રતાથી મતલબ નથી. ધારો કે એની સાંદ્રતા છે x લઈ લઈએ. રાઈટ. ફાઇન. બીજું આપણે કહીએ છીએ, આપણે આને અત્યારે એમનેમ જ રહેવા દઈએ પણ ખાલી લખવા માટે. બીજું આપણે કહીએ છીએ કે કેથોડ તરીકે છે કોપર. એ બને છે Copper+2 માંથી કોપર સોલિડ. કોપર જે છે એની પણ એક્વિયસ સ્ટેટમાં એની સાંદ્રતા છે y મોલર. આ છે સોલિડ. આ એક સેલ આપેલો છે. દેખાય છે સેલ બધાને? રાઈટ. હવે આ સાંદ્રતા 1 મોલર તો નથી. આ ખબર પડી? સાંદ્રતા જો 1 મોલર નથી તો આ E0 સેલ પ્રમાણિત નથી. પ્રમાણિત નથી તો બિન પ્રમાણિત છે. તો બિન પ્રમાણિતનું સૂત્ર શું થાય? તો કે બિન પ્રમાણિત હોય તો નંદ સમીકરણ વાપરવું પડે. નંદ સમીકરણ વાપરવું પડે તો તરત જ આપણે નંદ સમીકરણ લખી દઈએ કેમ કે આપણને તો આવડતું જ હોય. તો નંદ સમીકરણ થાય E cell is equal to E0 cell minus 0.059 divided by n log of simple એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. આ યાદ હોય. હવે છોકરાઓ એ તો ફાઇન્ડ કરી લે કે અહીંયા 3 છે અહીંયા 2 છે તો બેલેન્સ કરીશું તો આ 6 આવશે. એટલે n મળી ગયું 6. પરંતુ ભૂલ એ કરે કે એનોડની જગ્યાએ માત્ર શું લખી દે? Al+3 લખી દે ને અહીંયા Cu+2 લખી દે. એની પાવર કોઈ ના લખે. પરંતુ એક્ચ્યુઅલીમાં એનું પાવર આવે કઈ રીતે? તો એટલે જ મેં તમને કીધું કે જ્યારે પણ તમે નંદ સમીકરણ લખો ત્યારે બેલેન્સ રાસાયણિક સમીકરણ લખવાનું અને લખવાનું. રાઈટ. તો એક નોંધ આપણે લખી દઈએ કે જ્યારે પણ રાઈટ તમે હાઇલાઇટ કરીને જે રીતે તમે લખો ને તે લખો, પણ આ નોંધ ખાસ લખજો કે જ્યારે પણ નંદ સમીકરણ વાપરતા હોઈએ, રાઈટ, યુઝ કરતા હોઈએ ત્યારે બેલેન્સ એટલે સંતુલિત, આપણે ગુજરાતીમાં લખીએ સંતુલિત રાસાયણિક સમીકરણ
લખવું, રાઈટ? અહીંયા નહીં લખતા 4 વાર લખવાનું લખવું, રાઈટ? બેલેન્સ રાસાયણિક સમીકરણ તારવી લો, પછી તમારે આગળ વધવાનું. કઈ રીતે મળે? તો કે સિમ્પલ એનોડ ની રિએક્શન લખો, કેથોડ ની રિએક્શન લખો અને પછી આગળ વધીએ. ચાલો તો પહેલા લખીએ છીએ એનોડ. આ નોંધ લખી દીધી. ઓકે, તો પહેલા આપણે લખીશું એનોડ ની રિએક્શન. ચાલો બોલો, એનોડ પર શું છે? તો એનોડ પર છે એલ્યુમિનિયમ. આ તો ખબર પડે, આ એનોડ છે, આ કેથોડ છે. ફાઇન. તો એનોડ પર શું છે? તો આપણે લખી દઈએ, એનોડ પર છે એલ્યુમિનિયમ. શું થાય એનું? તો કે એનોડ એલ્યુમિનિયમ છે, તો એલ્યુમિનિયમ પામે ઓક્સિડેશન Al+3. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 3 ઇલેક્ટ્રોન ગુમાવે. જેટલો પ્લસ ચાર્જ એટલા ઇલેક્ટ્રોન ગુમાવશે. કેથોડ પર શું છે? તો કે કેથોડ પર છે Cu+2. Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવે અને Cu માં કન્વર્ટ થાય. હવે જો મિસમેચ છે, અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. શું કરવું? સિમ્પલ. આ તો નાના છોકરાને નહીં આવડે, રાઈટ? કે શું કરવું પડે? આને 2 વડે મલ્ટીપ્લાય કરીએ ને આને 3 વડે મલ્ટીપ્લાય કરીએ તો આ 6 ઇલેક્ટ્રોન ઉડી જશે. પરંતુ ઇક્વેશન કંઈક આવું બનશે, અહીંયા 3 ને અહીંયા 2 અને અહીંયા આ બની જશે. 2 વડે મલ્ટીપ્લાય કરીશું તો રાઈટ, તો ઇક્વેશન જો આવું બનશે કે twice of aluminium plus thrice of copper plus 2 it gives thrice of copper plus twice of Al plus. ઇક્વેશન આવું બનશે. હવે એના પરથી આપણને ખબર પડી કે એક્સચેન્જ પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે એક્સચેન્જ પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 6, રાઈટ? તો n થઈ ગયા 6, એ તો સાચું. પરંતુ મેઇન જે છે કે એનોડ અને કેથોડ એની આગળ કેટલાક જુઓ સહગુણક આવ્યા ને સહગુણક ઘાતમાં લખાય, કેમ કે એ આપણે ભણી ગયા છીએ. તો હવે નવ સમીકરણ તમારે લખવાનું. તો E શેર, આ તમે સાચું લખ્યું હતું. E0 શેર તમે મેળવી શકો, રાઈટ? E0 શેર મેળવતા તો આવડે ને? હા. E0 શેર કઈ રીતે મળે? તો કે રિડક્શન ઓફ કેથોડ માઈનસ રિડક્શન ઓફ એનોડ, રાઈટ? તો કેથોડ નો કેટલો હોય? તો કેથોડ પર કોપર છે એનું EMF સિરીઝ માં જોઈ લેવાનું 0.34, રાઈટ? સેમ એલ્યુમિનિયમ નો જોઈ લેવાનો, એને સબસ્ટ્રેક્ટ કરો E શેર, રાઈટ? E0 શેર માઈનસ 0.059 ડિવાઇડેડ બાય n. n કેટલા લઈશું? 6, રાઈટ? કેમ? કેમ કે આપણને લસા કરવાથી 6 મળી છે. log of node. પરંતુ ખાસ ઇમ્પોર્ટન્ટ શું લખવાનું હવે? તો કે Al+3 ની ઘાત આવશે કેટલી? 2. કઈ રીતે આવી આ ખબર પડી? આ જે છે ને એના માટે જ આપણે એક્ઝામ્પલ લીધું કે આ જે છે ને 3 કઈ રીતે અહીંયા 2 આવશે ને એના માટે જ આખું એક્ઝામ્પલ લીધું. ખબર પડી, રાઈટ? તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે જ આપણે નોંધ લખી. અને સેમ જે છેદમાં Cu+2 આવશે તો Cu+2 નો પાવર આવશે. ખબર પડી ક્યાંથી પાવર આવશે? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો આ નહીં લખો તો આન્સર નહીં આવે. જો આન્સર નહીં આવે બધા ખોટા આન્સર આવશે. ધ્યાનમાં રહેશે કઈ રીતે નન સમીકરણ વાપરવાનું. તો કોઈ પણ તમને જે સેલ આપેલો હોય એના પરથી આ રીતે તમે સરળતાથી નન સમીકરણ લખી શકો. પરંતુ કન્ડિશન એટલી કે એના માટેનું જે રાસાયણિક સમીકરણ છે એ રાસાયણિક સમીકરણ તમારી પાસે બેલેન્સ સમીકરણ હોવું જોઈએ. આ રીતે, રાઈટ? તો આ રીતનું બેલેન્સ સમીકરણ હોય તો તમે લખી શકો, તો સાચું લખે, રાઈટ? તો જ્યારે નન સમીકરણ આવે તો બેલેન્સ રાસાયણિક સમીકરણ આ મગજમાં ફિટ કરી દો. ઓકે, તો આ થયું જે નન સમીકરણ છે. અને ગિબ્સ ઊર્જા છે એ કઈ રીતે સંકળાયેલું છે, નન સમીકરણ કઈ રીતે શોધી શકાય, કઈ રીતે યુઝ કરી શકાય, ઓલ અબાઉટ ધી નોન્સ ઇક્વેશન અહીંયા કમ્પ્લીટ. થેન્ક યુ.